અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મ્યુલ એકાઉન્ટને લઈને કરી કાર્યવાહી. બેંક એકાઉન્ટ ભાડે આપનાર લોકો સાથે મ્યુલ હન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સમન્વય પોર્ટલમાં સાયબર અપરાધીઓના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યા છે. ઉત્કર્ષ અને યસ બેંકના 2 એકાઉન્ટમાં 5 રાજ્યોમાં નોંધાઈ હતી ફરિયાદ. બંને એકાઉન્ટ બીએફએક્સ ટ્રેડિંગ કો ટ્રેડિંગ માટે ઓપન કરવામાં આવ્યા હતા. બંને એકાઉન્ટ બ્રિજેશ પંચાલ અને ગિરીશ કોટેચાના હતા. બંને ખાતાધારકોની પૂછપરછ કરતા યોગ્ય ખુલાસો ન મળતા કરાઈ ધરપકડ. યસ બેંકના એકાઉન્ટમાં ₹4.77 કરોડના 3 મહિનામાં થયા હતા ટ્રાન્ઝેક્શન અને ટ્રેડિંગના 12 એકાઉન્ટ મળી આવ્યા હતા, જે આરોપીઓ સાથે અન્ય વ્યક્તિઓના હતા, જેની સામે પણ મળી આવે છે ફરિયાદ. બેફેક્સ ટ્રેડ બજાર અને ડેલ્ટા એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ પણ મળી આવી છે ફરિયાદ. જિગ્નેશ દલસાણીયા નામક શખ્સે એકાઉન્ટ ખોલવા કહ્યું હતું. એકાઉન્ટ દીઠ 40,000 આપવામાં આવતા. બઝાર એપ્સ નામક એપ દુબઈથી થતી હતી ઓપરેટ. QR કોડના માધ્યમથી થઈ શકે છે રોકાણ અને ઉપાડી પણ શકાય છે. બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 57 ચેકબુક, 4 પાસબુક, 15 ચેક, 18 મોબાઈલ, 40 ડેબિટ કાર્ડ, એક લેપટોપ, એક POS મશીન અને QR સ્કેનર કરાયા જપ્ત. 21 એકાઉન્ટ મળ્યા. 108 સાયબરની ફરિયાદ નોંધાઈ. એપમાં રોકાણ કરવા વપરાતા હતા એકાઉન્ટ દુબઈના માર્ક નામક વ્યક્તિના કયા મુજબ બંને આરોપીઓ કરતા હતા કામ. માર્ક સાથે જિગ્નેશ દલસાણીયાના છે સંબંધ. બંને આરોપીઓએ કરી હતી ફોન પર વાત. 62 લોકોના એકાઉન્ટ ખોલાવ્યા, જેમાં 21 એકાઉન્ટ સાયબરમાં વપરાતા. 30 કરોડના ટ્રાન્ઝેક્શન હાલ સુધી જોવા મળ્યા. જિગ્નેશ અને ગિરીશ કોટેચાનો અગાઉથી હતો જામનગરથી સંપર્કમાં. 10 મહિના પહેલા એકાઉન્ટના કામ બાબતે બંનેની થઈ હતી મુલાકાત. સમગ્ર મામલે પોલીસે આગળ તપાસ હાથ ધરી. ગુજરાત પોલીસ તરફથી હાલમાં જે સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓ આચરે છે અને આવી પ્રવૃત્તિઓ આચરવા માટે જે પોતાના એકાઉન્ટ જે છે એ ભાડા પેટે અથવા તો કમિશન પેટે જે આપે છે, તો આવા મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધની અંદર કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત પોલીસ તરફથી સમગ્ર ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટ જે છે એ લોન્ચ કરવામાં આવેલું છે. આ ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી મલેક સર, જેસીપી સર શરદ સિંઘલ સર અને અમારા ઇન્ચાર્જ ડીસીપી સર હાર્દિક માકડિયા સાહેબ સરની સૂચનાઓથી અમે I4C તરફથી એક સમન્વય પોર્ટલ જે છે એ કાર્યરત કરવામાં આવેલું છે અને આ સમન્વય પોર્ટલની અંદર જે આવા સાયબર ક્રાઇમ આચરતા જે ગુનેગારો છે એના મ્યુલ એકાઉન્ટની આખો એક ડેટાબેઝ જે છે એ તૈયાર કરવામાં આવેલો છે. એ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ અમે આ સમન્વય પોર્ટલના મ્યુલ એકાઉન્ટનો ડેટાબેઝ જે છે એનો અમે ખૂબ જ ગહનતાથી અભ્યાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવેલો અને એ અમારા વિશ્લેષણ એનાલિસિસ તરફથી સમન્વય પોર્ટલના એનાલિસિસ તરફથી અમને એવું જાણવા મળેલું કે એક બેંક એકાઉન્ટ છે, એક યસ બેંક છે અને એક ઉત્કર્ષ બેંક છે. એ બંને બેંક એકાઉન્ટ વિરુદ્ધમાં અલગ અલગ 5 સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે ગુજરાત, પંજાબ, કેરાલા વગેરે જગ્યાઓએ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાયેલી છે. આ હકીકતના આધારે અમે આ બંને એકાઉન્ટની માહિતી અમે અલગ અલગ બેંક પાસેથી અમે માંગેલી હતી. અમારી તપાસમાં એ આવ્યું કે આ જે બંને એકાઉન્ટ જે છે એ BFX ટ્રેડિંગના નામથી આ બંને એકાઉન્ટ જે છે એ ખોલવામાં આવેલા હતા અને આ બંને એકાઉન્ટ જે છે એમના પ્રોપરાઇટર તરીકે બ્રિજેશ પંચાલ અને ગિરીશ કોટેચા આ 2 વ્યક્તિઓ જે છે એમની માહિતી અમને મળી આવેલી હતી. અમે આ બેંકોની જે અમે બેંક સ્ટેટમેન્ટની ડિટેલ કઢાવી તો એમાં પણ યસ બેંક જે છે એની અંદર માત્ર 3 મહિનાની અંદર 4 કરોડ અને 77 લાખ જેટલા ટ્રાન્ઝેક્શનો આ શોર્ટ ટાઈમની અંદર અમને એમાં જણાયા હતા. તો આ હકીકતના આધારે અમે પ્રથમ દ્રષ્ટિએ આ બંને એકાઉન્ટો સાયબર ક્રાઇમની અંદર ઉપયોગમાં આવે છે એવું જણાઈ આવતું હતું. એટલે અમે આ બંને એકાઉન્ટ હોલ્ડરોને શોધી અમે જે છે બંને એકાઉન્ટ હોલ્ડરની પૂછપરછ કરી. જે આ એકાઉન્ટો બાબતે જે સાયબર ક્રાઇમના જે નાણાં જે જમા થતા હતા એ બાબતે કોઈ જ યોગ્ય પ્રત્યુત્તર જે છે એ લોકો પાઠવી નહોતા શક્યા અને એમની પૂછપરછની અંદર અમને વધારાની માહિતી એ મળી કે એમના નામે જ BFX ટ્રેડિંગ કંપનીના નામના બીજા જે એકાઉન્ટ એમને ખોલાવેલા છે 8 જેટલા એકાઉન્ટ, એમના વિરુદ્ધમાં 12 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો અમારી તપાસમાં અમને મળી આવી. એ સિવાય ટ્રેડ બજાર એન્ટરપ્રાઇઝ
કરીને એક પેઢી છે, એ પણ આ બંને જ આરોપીઓના નામે છે. એના નામે પણ 6 જેટલી ફરિયાદો જે છે એ અમને મળી આવી. એ સિવાય ડેલ્ટા એન્ટરપ્રાઇઝ કરીને એક પેઢી આ લોકોએ બનાવેલી છે, એના નામે પણ અમને 2 સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે એ અમને મળી આવેલી હતી. અને આ બંને જ બ્રિજેશ પંચાલ અને ગિરીશ કોટેચા એ બંનેના વ્યક્તિગત એકાઉન્ટ વિરુદ્ધમાં પણ એક સાયબર ક્રાઇમની ફરિયાદો જે છે એ અમને મળી આવી હતી. જેથી અમે આ બંને આરોપીઓની પૂછપરછ કરી. એમને એવું કીધું કે ભાઈ અમને એક જિગ્નેશ દલસાણિયા નામનો વ્યક્તિ જે છે એ અમારી ઓળખાણમાં અગાઉ આવેલો હતો અને એમના કહેવાથી અમે આ BFX ટ્રેડિંગ અને આ ટ્રેડ બજારના એકાઉન્ટ જે છે એ અમે ખોલેલા હતા. દરેક એકાઉન્ટ દીઠ આ લોકોને 40,000 રૂપિયા જે છે એ એમને આપવામાં આવતા હતા. અને અમારી પૂછપરછમાં અમને એવી માહિતી મળી કે આ એકાઉન્ટ જે છે એ દુબઈ સ્થિત આરોપીઓ જે છે એમને કોઈ એક એપ્લિકેશન બનાવી છે, બાજાર એફેક્સ કરીને. એ એપ્લિકેશન જે છે એ શેર માર્કેટમાં રોકાણ કરવાની એપ્લિકેશન છે અને એ એપ્લિકેશનમાં ડિપોઝિટ અને વિડ્રોલના ઓપ્શન્સ એ એપ્લિકેશનની અંદર જ આપેલા છે. કોઈ પણ વ્યક્તિ ડિપોઝિટ ઉપર ક્લિક કરે એટલે એક QR કોડ જે છે એ જનરેટ થાય છે અને આ QR કોડના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ રૂપિયામાં અથવા તો ડિજિટલ કરન્સીની અંદર પણ એ એપ્લિકેશનની અંદર શેર માર્કેટની અંદર જે છે એ રોકાણ કરી શકે છે. આ હકીકતના આધારે અમે આ બંને આરોપીઓ જિગ્નેશ દલસાણિયા અને જે અન્ય આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં અમે BNSની કલમ 317(2), 317(4), 318(4), 319(2), 61(2)(a), 3(5) અને IT એક્ટની કલમ 66C અને 66D મુજબની ફરિયાદ જે છે એ અમે દાખલ કરી છે. ફરિયાદ દાખલ કર્યા બાદ આરોપીઓની ઓફિસની તપાસ, ઝડપી તપાસ જે છે એ કરવામાં આવેલી હતી અને એ ઝડપી તપાસ દરમિયાન અમને ચેકબુક 57, પાસબુક 4, અલગ અલગ ચેક 15, 18 જેટલા મોબાઈલ અને 40 જેટલા ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ જે છે એ મળી આવેલા છે. લેપટોપ મળી આવેલું છે, UPI સ્કેનર મળી આવેલું છે અને કાર્ડ સ્કેન કરવા માટેનું POS મશીન જે છે એ એમની પાસેથી મળી આવેલું છે. હાલમાં જે અમે તપાસ કરી છે તો આ લોકોના વિરુદ્ધમાં અલગ અલગ 21 એકાઉન્ટ એવા મળી આવેલા છે કે જેના વિરુદ્ધમાં આખા ભારતના અલગ અલગ રાજ્યોમાં 108 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ જે છે એ નોંધાયેલી છે. એપ્લિકેશન જે છે એ દુબઈ સ્થિત આરોપીઓ ઉપયોગ કરે છે, એની હાલ પૂરતી અમે તપાસમાં માહિતી મળી છે. અન્ય આરોપીઓને શોધવાની તજવીજ જે છે એ ચાલુ છે. હાલ પૂરતા જે આ 2 આરોપીઓ જે છે એમની પૂછપરછમાં અમને એવી માહિતી મળી છે કે જે એપ્લિકેશનની અંદર જે પૈસા જે રોકાણ થાય છે એ એમના કહેવા મુજબ જે QR કોડ સ્કેન કરવામાં આવે છે એ જે QR કોડ સ્કેન થતા હતા એમાં એમના એકાઉન્ટ જે છે એ ફ્લેશ થતા હતા. એટલે આમના એકાઉન્ટ પણ યુઝ થતા હતા અને એ સિવાય બીજા પણ કોઈ લોકોના એકાઉન્ટ જે છે યુઝ થતા હશે એ આપણે તપાસની અંદર આગળ એ ખુલશે. અને એ પૈસા આવ્યા પછી દુબઈથી કોઈ માર્ક નામનો કોઈ વ્યક્તિ આરોપી જે છે એ આ આરોપીઓને જે એકાઉન્ટમાં જે વિગત એમને આપે એ એકાઉન્ટની અંદર આ પૈસા જે છે એ લોકો ટ્રાન્સફર કરતા હતા. એટલે દુબઈ સ્થિત આરોપી જે છે એમના કહેવા મુજબ પૈસા જે આમના એકાઉન્ટમાં આવતા હતા ત્યાં ટ્રાન્સફર થતા હતા. સર, માર્ક સાથે આ બંને આરોપીઓ કોન્ટેક્ટમાં હતા કે જિગ્નેશ? માર્ક સાથે માર્ક કોણ છે, શું છે એની માહિતી જિગ્નેશ દલસાણિયા આવે તો જ આપણને માહિતી મળે. આમનો ખાલી માર્ક સાથે ટેલિફોનિક વાર્તાલાપ જે છે એ જ થતો હતો. સાહેબ, આ બંને આરોપીઓ લોકોને કઈ રીતે ટાર્ગેટ કરતા હતા? આ લોકો 40,000 લેતા હતા પર એકાઉન્ટ. સામેવાળી વ્યક્તિને કેટલા રૂપિયા આપતા હતા? પર નહીં, એકાઉન્ટ આપતા હતા, ટ્રાન્ઝેક્શન વાઇઝ આપતા હતા? આ બંને આરોપીઓ જે છે એમનો રોલ એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો છે. એટલે આમનો રોલ જે છે એ આપણને આપણી તપાસમાં એકાઉન્ટ પ્રોવાઈડ કરવા પૂરતો જ આપણને મળી આવેલો છે. એ હાલમાં ફરિયાદીને વિક્ટીમને કઈ રીતના છેતરતા હતા એ રોલ હજી આપણી પાસે તપાસમાં એ બાકી છે. હા, અન્ય લોકોના પણ હતા. એ તપાસ આપણે આગળ જ્યારે વધારીશું એના પછી જ ક્લિયર થશે. એવા કેટલા એકાઉન્ટ મળી આવે છે જે આ બે આરોપીઓએ ખોલાવ્યા?
આપણી પાસે એવા ટોટલ એ લોકોએ 62 એકાઉન્ટ જે છે એ આ લોકોએ ખોલાવેલા છે અને એમાંથી મેં અગાઉ પણ કીધું એમ 21 એકાઉન્ટ જે છે એ સાયબર ક્રાઇમની અંદર યુઝ થયેલા છે. એમાં અત્યાર સુધીમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે? એમાં અમારી પાસે અમે જે ટ્રાન્ઝેક્શન મંગાવ્યા છે એમાંથી બેંકની વિગતો આવવાનું બાકી છે, પણ અમારી પ્રાથમિક તપાસમાં આ લોકોએ જે એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા છે એમાં ઓછામાં ઓછા 30 કરોડના ટ્રાન્ઝેક્શન જે છે એ થયેલા છે. આ લોકોને પર એકાઉન્ટ દીઠ 40,000 પર એકાઉન્ટ દીઠ 40,000 જે છે એમને મળતા હતા. હાલ પૂરતું અમને કોઈ એમનો ગુનાહિત ઇતિહાસ અમને નથી મળી આવેલો. બંને લોકો 9 પાસ સુધીનો અભ્યાસ જે છે એમણે કરેલો છે. જિગ્નેશ સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યા? કોની સાથે? જિગ્નેશ જિગ્નેશ જે છે એ ગિરીશ કોટેજા છે એ જામનગરનો છે અને એ વર્ષો પહેલાં જિગ્નેશ જે છે એ પણ એ જામનગરમાં જ રહેતો હતો, એટલે વર્ષો પહેલાં એમનો એકબીજાનો સંપર્ક હતો જ. એટલે છેલ્લા 10 મહિના પહેલાં જિગ્નેશ દલસાણીયા એને મળ્યો ત્યારે એના એકાઉન્ટની વાત કરી, એટલે એના માટે એને એકાઉન્ટ ખોલાવીને આપેલા. સાહેબ, આ જે આખો કૌભાંડ થયું એ માત્ર 10 મહિનાની અંદર જ થયું કહેવાય? હા, આ એકાઉન્ટ જે છે એ છેલ્લા 10 મહિનાથી કાર્યરત છે. નહીં, હાલમાં અમારી તપાસમાં બેંકના કોઈ વ્યક્તિઓ ઇન્વોલ્વ હોય એવું અમારી તપાસમાં નથી આવ્યું. સાહેબ, આ લોકો કેટલા રૂપિયા કમાયા છે આશરે આપની તપાસમાં? પર એકાઉન્ટ દીઠ 40,000, એટલે આપ વિચારો કે એમને 60 એકાઉન્ટ ખોલાવેલા છે, એ પ્રમાણે એ લોકો